ॐ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। પ્રથમ અધ્યાયની દ્વિતીય વલ્લીના હવે છેલ્લો મંત્ર બાકી રહ્યો છે. છેલ્લા બે મંત્ર બોલું છું. નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ ન મેધયા ન બહુશ્રુતેન યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષાત્મા વિવૃણુતે તનું સ્વામ ના વિરતો દુશ્ચરિતાદ ના શાંતો ના સમાહિતઃ ના શાંતમાનસો વાપી પ્રજ્ઞાને નૈનમાપ્નુયાત. આત્મા દુર્વિજ્ઞેય છે, તથાપિ છતાં પણ ઉપાયેન સુવિજ્ઞેય, ઉપાય કરીએ તો એ સુવિઘ્ન છે. અને ઉપાય કયા કયા કરવાના? તો તમને એમ હોય કે હું બહુ વેદ પારાયણ કરું છું, હું તો વેદજ્ઞ છું, મને સંસ્કૃત આવડે છે અને હું વેદનું બીજા બધા ઘણા બધા વેદ મંત્રોનું હું પારાયણ કરું છું. નારદજીને જ્યારે પ્રશ્ન પૂછ્યો સનંદન લોકોએ કે તમને શું આવડે છે, એના પછી અમે આગળ શીખવાડીએ. એટલે એમણે કહ્યું કે મંત્રવિદો હમસ્મી, મંત્રવિદ હું છું પણ આત્મવિદો નાસ્મી, પણ હું આત્મવિદ નથી. એટલે એની વાત કરી છે અહીંયા કે મંત્રવિદો અહમસ્મી, મને બધા મંત્રો મોઢે આવડે છે, બધું વેદ આવડે છે, બધા પુરાણો આવડે છે, બધા પ્રકરણ ગ્રંથોના બધા શ્લોકો આવડે છે, મને બધા બધું મોઢે હોય છે, ઘણા બધાને હોય છે. દાખલા તરીકે ભજગોવિંદમ હોય કે સાધન સાધ્ય વિવેક હોય, મનીષા પંચકમ હોય, બધા લોકોને મોઢે આવડતા હોય છે. મોઢે આવડતા હોય એનો અર્થ એવો નહીં કે આત્મજ્ઞાન છે. એટલે ન પ્રવચને ન મેધયા, બધું મોઢે કરી દેવાથી ના આવડે. તો કેવી રીતે ન બહુના શ્રુતેના, અને બહુ બધું શ્રવણ કર્યું, પણ શ્રવણ કરી અને જે કરવાનું કહ્યું છે ગુરુજીએ એ જો આપણે ના કર્યું, કારણ કે ગુરુજી કહે છે કે અનાત્મામાંથી વિરામ લો અને આત્મામાં પ્રવૃત્ત થાવ. હવે આત્મામાં તો પ્રવૃત્ત થયા પણ અનાત્મામાંથી વિરામ ના થયા. એટલે પેલા વૈદ્ય કહ્યું હોય કે આ ગોળી દિવસમાં 3 વાર લેજો. પછી દિવસમાં 3 વાર ગોળી તો લીધી, પણ એમણે તો એવું કહ્યું નહોતું કે જમવાનું ખરું, પણ આ ભાઈ તો જમ્યા નહીં, કારણ કે વૈદ્ય કહ્યું નહોતું. તો એવું ના હોય. એટલે જે કંઈ એમણે કહ્યું હોય તે એનું યોગ્ય પાલન થવું જોઈએ, તો પછી એ જે પ્રશ્ન છે એ આગળ એનું સોલ્યુશન મળે આપણને.
એટલે નારદજીએ કહ્યું કે મને તો આત્મવિદ ના હમ અસ્મી, હું આત્મવિદ નથી. અને મેં એવું સાંભળ્યું છે કે આત્મવિદ શોકો તરતી, આત્મવિદ એ શોકથી તરી જાય છે. જો એવું હોય તો મને તમે આત્મવિદ્યા શીખવાડો, કારણ કે મારે શોકમાંથી સોહમ ભગવન શોચામી. એટલે સહ અહમ, હું એવો છું જેને મંત્રો આવડે છે પણ આત્મવિદ્યા નથી આવડતી, એવો હું છું. એને મને શોક થાય છે અને એ શોકમાંથી મારે તરી જવું છે. તો એવી જે વિદ્યા છે તે વિદ્યા ન બહુના શ્રુતેન, એટલે કે વિવિધ આચાર્યો દ્વારા થતા વિવિધ પ્રવચનો સાંભળી અને આપણી બુદ્ધિને આપણે કન્ફ્યુઝ કરીએ એવું ના કરવું જોઈએ. એટલે બહુ શ્રવણ, એવી રીતે બહુ શ્રવણ કરવાની જરૂર નથી. તો કેવી રીતે મળે? યમે વૈશ્ય વૃણુતે, માત્ર એનું જ વરણ કરવાનું. અને એટલે જ મેં કહ્યું કે જ્યારે મન અનાત્મામાંથી સાપેક્ષ રીતે નિવૃત્ત થયું હોય, હવે એને બહુ બધા વિષયો કેવા હશે, એનો એનો રંગ કેવો હશે, એનો સ્વાદ કેવો હશે, એ મને મળે તો મારી ફિલિંગ કેવી હશે, એવા બધાનો હવે વિચાર જ કરવાનો રહ્યો નથી. એને બીજા કશામાં રસ જ નથી. બરાબર, એને કશામાં રસ જ નથી. તો શેમાં રસ છે? માત્ર આત્મ પ્રાપ્તિમાં જ રસ છે એવું. એટલે કે આપણી જેમ પ્રાયોરિટી લિસ્ટ નહીં, માત્ર એક પોઈન્ટનો પ્રોગ્રામ, 1 પોઈન્ટ પ્રોગ્રામ. અને એ એક પોઈન્ટ પછી બીજું કશું લિસ્ટ ના હોય. એ થઈ જાય પછી હું આમ કરીશ, પછી ના. કારણ કે જે એને જાણવાથી તો જાણે કે બધું જણાઈ જાય છે, એને પ્રાપ્ત કરવાથી બધું પ્રાપ્ત થઈ જાય છે, એ બધું શાસ્ત્ર કે જ છે. પછી એને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અને એટલે એ આત્માનું જે વરણ કરે છે એને પ્રાપ્ત થાય છે. એના માટે આત્મા પોતાના સ્વરૂપને એની બુદ્ધિમાં ઉદ્ઘાટિત કરે છે. એટલે પરમાત્મા પોતે પોતાના સ્વરૂપને આ સાધકની બુદ્ધિમાં ઉદ્ઘાટિત કરે. ક્યારે? જ્યારે એ સાધકે માત્ર આત્માનું જ વરણ કર્યું હોય. અને હવે એનાથી ઊંધું કે છે, કોને કોને આ પ્રાપ્ત ના થાય? તો કે છે કે જે દુશ્ચરિત, એટલે કે દુષ્ટ આચરણમાંથી જે વિરામ નથી પામેલો, તેને આ પ્રાપ્ત થાય નહીં. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ સંસારમાં ચાલુ છે અને છતાંય આત્મવિદ્યાનું અધ્યયન કરે છે, તો એને આત્મવિદ્યા પ્રાપ્ત થાય નહીં. એ બધામાંથી તો એટલે કે સર્વ સદ્ગુણોનું પાયો હોવો જોઈએ. કોઈ પણ દુર્ગુણ ત્યાં ચાલે નહીં. તો દુર્ગુણનો કોઈ લેશ માત્ર ત્યાં જોઈએ નહીં. એવા દુર્ગુણ વાળા માનને આ પ્રાપ્ત ના થાય. પછી ન અશાંત, જેનું મન વિવિધ વિષયોમાં ભ્રમણ કરે છે, એવું જે અશાંત મન છે એને આ પ્રાપ્ત ના થાય. ન અસમાહિત, એટલે કે જે સાપેક્ષ રીતે સંતુષ્ટ છે. સમાહિત મન એટલે એકત્ર મન, એકાગ્ર છે. એ બાકી બધામાંથી સાપેક્ષ રીતે સંતુષ્ટ છે. એને બીજું કંઈ વધારે જોઈતું નથી. પણ આ માત્ર આત્મચિંતનમાં જ જે પ્રવૃત્ત છે તે. અને ન અશાંત માનસ, એટલે જેનું મન અશાંત નથી છે તેને આ પ્રાપ્ત થતો નથી. ન પ્રજ્ઞાને ન, અને બહુ બધી બુદ્ધિમત્તાથી પણ આ પ્રાપ્ત થતો નથી. એટલે કે બહુ વિચક્ષણ બુદ્ધિ છે અને એટલે આ પ્રાપ્ત થાય, તો એને માટે પણ આ નથી. કારણ કે બુદ્ધિ ને હંમેશા તર્ક કરવાનું બહુ ગમે. બુદ્ધિ તર્કથી પ્રભાવિત થઈ જાય. તર્ક એટલે આર્ગ્યુમેન્ટ.
બુદ્ધિ આર્ગ્યુમેન્ટ કરવાથી પ્રભાવિત થઈ જાય, પણ એ બુદ્ધિને આપણે આર્ગ્યુમેન્ટ કરવાનું નથી અલાઉ કરવાનું. તો શું અલાઉ કરવાનું છે? શરણાગત બુદ્ધિ. બુદ્ધિ શરણાગત હોય. શાસ્ત્ર અને ગુરુના વચનોમાં જેની શરણાગતિ હોય એવી બુદ્ધિવાળા જે છે એને આ પ્રાપ્ત થાય. તર્ક બુદ્ધિથી આ પ્રાપ્ત થાય નહીં. હવે છેલ્લો મંત્ર છે જે બહુ કડક શબ્દો કહેવાય, જેને એવા વાપરે છે કે છે યહ તું અન એવમ ભૂતઃ. જે અન એટલે નેગેટિવ પાર્ટિકલ, એવો નથી. એવમ ભૂતમ, હવે આવો જે અધિકારી નથી તેને, જેની પાસે આત્મજ્ઞાનના સાધનો નથી, જે ઉપર કયા એ નથી, તો એનું શું થાય? અને ત્યાં બહુ સરસ મંત્ર છે, યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનઃ મૃત્યુર્યસ્યોપસેચનમ કયિત્થા વેદ યત્ર સહ. યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભે ઓદનઃ ભવત મૃત્યુઃ યસ્ય ઉપસેચનમ ક ઇત્થા વેદ યત્ર સહ. ક ઇત્થા વેદ, એવા બ્રહ્મને, ઇત્થા એટલે આ પ્રમાણેના, ઇત્થા એટલે આ પ્રમાણેના બ્રહ્મને, બ્રહ્મને સમજવાનું છે કારણ કે બ્રહ્મનો પ્રશ્ન ટોપિક ચાલે છે. આ પ્રમાણેના બ્રહ્મ જે છે એને કોણ સાધનહીન જાણી શકે? જ્યાં સાધનહીન એટલે જેની પાસે આ અધિકારીત્વ નથી, એવો કોણ આ બ્રહ્મને જાણી શકે? તો આ બ્રહ્મ કેવા છે? તો એ કે છે કે બ્રહ્મ એના માટે તો ઉભે ઓદનઃ ભવેત, એના માટે તો આ બંને ભાત સમાન છે, ખાઈ જવાનું. કોણ? ક્ષત્ર અને બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ અને ક્ષત્ર એટલે ક્ષત્રિય. આ બંને બહુ અધિકારી ગણાય છે. સત્વ રજસ જે છે એ સત્વ રજસ ગુણ એ અધિકારીનામાં હોય છે. સત્વ પ્રધાનતા હોય અને રજસનો બીજો નંબર હોય, અને તમસ ના હોય. તમસ નજીવું, નિદ્રા પૂરતું હોય એને તમસ, બાકી તમસ ના હોય. એટલે સત્વ પ્રધાનતા જે છે તે. આ બંને જે છે એ બંને ધર્મના રક્ષકો છે. બ્રાહ્મણ છે એ ઉપદેશ દ્વારા ધર્મનું રક્ષણ કરે છે, અને ક્ષત્રિય છે એ બ્રાહ્મણનું રક્ષણ કરી અને ધર્મનું રક્ષણ કરવાનું આડકતરી રીતે એમાં સહયોગ આપે છે. ક્ષત્રિયો દ્વારા આખો સમગ્ર સમાજ રક્ષિત રહેવો જોઈએ. પણ કયો સમાજ? ધર્મ માર્ગે ચાલનાર જે છે તે. ધર્મ યુદ્ધ કરે છે. ક્ષત્રિય કોણ છે? જે ધર્મ યુદ્ધ કરે, અને ધર્મ યુદ્ધ કરી અને ધર્મના રક્ષકો જે છે એનું રક્ષણ કરે. અને ધર્મના રક્ષક કોણ છે? બ્રાહ્મણ છે. એટલે ઉપદેશ દ્વારા બ્રાહ્મણ રક્ષણ કરે છે, અને ક્ષત્રિય ધર્મના પાલનથી. અને એનો ધર્મ કયો છે? ક્ષત્રિય ધર્મ કયો છે? ધર્મનું
અને ધર્મના જે અનુયાયીઓ છે એનું રક્ષણ કરવાનું. એ એક વાક્ય છે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ધર્મ જે ધર્મનું રક્ષણ કરે છે એનું રક્ષણ કરે છે. પણ રક્ષિતઃ ધર્મ રક્ષતિ, જે ધર્મનું આપણે રક્ષણ કરેલું હોય એ ધર્મ આપણું રક્ષણ કરવા માટે શક્તિમાન હોય. હા, એની પાસે સ્ટ્રેન્થ હોય. કેવો ધર્મ? રક્ષિત ધર્મ. જેવી રીતે અત્યારે જેમ આપણે કહીએ છીએ કે બધું વેસ્ટર્નાઇઝેશન આવ્યું છે અને ધર્મમાં ન્યૂનતા આવી છે. ભગવાનને પણ આપણે આપણા જેવા માની લઈએ, એટલે આજે આના વગર ચાલશે તો ચાલે. આ આપણે આપણા કક્ષામાં ભગવાનને મૂકી દઈએ છીએ અને એવું દરેકે દરેક જગ્યાએ થાય છે. કોઈ પણ જગ્યાએ એક પ્રકારનો જેને કહેવાય કે ઉત્સાહ, અતિ ઉત્સાહ નથી હોતો ધર્મનું રક્ષણ કરવામાં. થાય તો કરીએ રક્ષણ, પણ ના થાય તો ચાલે. એટલે ધર્મમાં પણ હવે ન્યૂનતા આવી ગઈ છે, કારણ કે ધર્મનું આપણે બરાબર રક્ષણ કર્યું નથી. અને હવે આપણને સમજાઈ રહ્યું છે અત્યારના સંજોગોમાં કે જે ધર્મનું આપણે ખુમારીપૂર્વક અનુપાલન નથી કર્યું, રક્ષણ નથી કર્યું, એ ધર્મને નું રક્ષણ આપણે કરી શકતા નથી. કારણ કે ધર્મ જ નબળો પડી ગયો છે. એ નબળો પડી ગયેલો જે ધર્મ છે એ આપણા જે ધર્મીઓ છીએ આપણે, એનું પણ એ રક્ષણ કરવા સમર્થ રહ્યો નથી. તો અહીંયા એક સાદા વ્યવહારના ઉદાહરણથી શાસ્ત્ર સમજાવે છે કે આ જે બ્રહ્મ છે એ તો કેવો છે, એ કે છે એ બધાને ગળી જાય છે. એવું કે છે ને કે આ ઈશ્વર તો બધાને ગળી જાય છે. એમ આ બ્રહ્મ જે છે એ તો કોઈ ધર્મની પણ ચિંતા કરતો નથી. એ બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, બંનેનું પોતે અશન કરી જાય છે. અત્તા ઇતિ આત્મા, એવો એવો એક એની વ્યાખ્યા છે. અત્તા, અત્તા એટલે ભક્ષણ કરનાર, અશન ભક્ષણ કરનાર. અત્તા ઇતિ આત્મા. આત્મા કોને કહેવાય કે જે ભક્ષણ કરી જાય છે. શેનું ભક્ષણ કરી જાય છે? આ આત્મા શેનું ભક્ષણ કરી જાય છે? એ આત્માનું પ્રભુત્વ થાય તો આ જે દેહાત્મ ભાવ છે એનું ભક્ષણ થઈ જાય છે કે નહીં? દેહાત્મ ભાવનું ભક્ષણ થઈ જાય છે. જેવી રીતે સ્ટ્રોંગર વિન્સ, જે બે વચ્ચે યુદ્ધ થતું હોય એમાં જે સ્ટ્રોંગ હોય એનો વિજય થાય. તો સ્ટ્રોંગ કોણ હોય? સ્ટ્રોંગ હોય એટલે શું? એ એનો હાથ ઉપર હોય. જ્યારે આપણી દ્રષ્ટિમાં આત્માનું પ્રભુત્વ વધારે હોય ત્યારે આત્મા જીતી જાય છે અને દેહના ધર્મોને એટલે કે દેહના લક્ષણોને એ ગળી જાય છે. દેહ રહે છે પણ જે દેહના લક્ષણો છે એને એ ગળી જાય છે. પછી સાધકની બુદ્ધિમાં દેહના લક્ષણો ઉપસ્થિત થતા નથી. તો આ નાનાથી માંડીને મોટા ક્ષેત્ર સુધી બધે આવું જ થાય છે. એટલે કે જે બળવાન હોય છે એ જીતી જાય. તો બળવાન કોણ છે? બ્રહ્મ બળવાન છે. એના જેટલું બળવાન બીજું કઈ નથી. અને એટલે એ આ બ્રાહ્મણ ક્ષત્રિય એટલે કે વર્ણ વગેરે છે, આશ્રમ વગેરે વ્યવસ્થા છે,
જીવમાં મનુષ્ય ને બીજા બધા જીવો છે એ બધાનું ભક્ષણ કરી જનાર, પ્રલય સમયે ભક્ષણ કરી જનાર કોણ છે? એ આત્મા બધાનું ભક્ષણ કરી જાય છે અને પોતે એક જ શેષ રહે છે. એટલા માટે એના માટે તો આ ભાત છે, ખાઈ જાય છે બધાને. પણ એકલો એકલો ભાત ખવાય નહીં, કારણ કે પછી ભાતમાં કંઈક ચટણી કે કંઈક કઠાણું કે શાક કે કંઈક જોઈએ. તો ઉપસેચનમ એટલે ચટણી. ઉપસેચનમ એટલે ચટણી. તો મૃત્યુ યસ્ય ઉપસેચનમ, અને આ ખાઈ જવા માટે ઉપયોગ કોનો કરે છે? મૃત્યુનો, યમદેવતાનો. બરાબર ને? બધાને ખાઈ જવા હોય તો એના માટે સાધન કયું છે? ઉપયોગ કોનો કરે છે? યમદેવતાનો. તો યમદેવતા એના માટે ચટણી સમાન છે. એટલે યમદેવતાનું ભેળવણી કરી ભાતમાં અને પછી એ ભાતને આરોગી જાય છે. એમ આ બ્રહ્મ છે એ જ અંતે શેષ રહે છે. એવા જે પરમાત્મા છે એને કોઈ સાધનહીન જાણી શકે નહીં. એટલે કે સાધન વાળા જ એને જાણી શકે. અને હવે આપણે જોઈએ એનું ભાષ્ય. યસ્ય, યસ્ય એટલે આત્મનઃ, આત્માનો. બ્રહ્મ ચ ક્ષત્રમ ચ એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને. બ્રહ્મ ક્ષત્રે સર્વ ધર્મ વિધારકે અપી, બધા એ ધર્મોના રક્ષણ કરનાર હોવા છતાં પણ સર્વ ત્રાણ ભૂતે, બધાનું ત્રાણ, ધર્મ તારવા માટે કામ કરે ને, ત્રાણ એટલે તારવું, બ્રહ્મ તરવા માટે કામ આવે. તો એ કે છે બધાનો માટે એ તરવા માટે કામ આવતા હોવા છતાં પણ એ બંને ઉભે ઓદનઃ, એ ઓદન એટલે ભાત, અશનમ જે ખાવાનો હોય એ ભવતઃ સ્યાતામ, બંને ભાત થઈ જાય છે. અને સર્વહરો અપી, બધાનું જે હરણ કરનાર છે યમદેવતા, એ મૃત્યુ યસ્ય ઉપસેચનમ, એ મૃત્યુનું તો એ ઉપયોગ કરે છે. કેવી રીતે? ચટણી તરીકે, ભાત ખાવા માટે ચટણી તરીકે મૃત્યુનો ઉપયોગ કરે છે. કારણ કે યમદેવતા વગર કોઈનો નાશ કરી શકાય નહીં. નાશ કરવાનો પોર્ટફોલિયો માત્ર યમદેવતા પાસે જ છે. એટલે કોઈ પણ દેવતાને જ્યારે કોઈકને મારવો હોય ત્યારે યમદેવતાનું આવાહન કરવું પડે. યમદેવતાને વિનંતી કરવી પડે કે તમે આવો અને આને મારો. બીજા કોઈ પણ દેવતાની કોઈને મારવાની શક્તિ નથી. એટલે મૃત્યુ યસ્ય ઉપસેચનમ એવ ઓદનસ્ય, ઓદનસ્ય ભાતના માટે ચટણી બરાબર છે મૃત્યુ. અશનત્વે અપી અપર્યાપ્ત, એ કે છે કે એકલો ભાત ખાવો અપર્યાપ્ત છે, એટલા માટે ત્યાં ચટણી જોઈએ. તમ, એવાને, એવા બ્રહ્મને, એવા આત્માને. બુદ્ધિ, બુદ્ધિ, પણ કેવી બુદ્ધિ? યથોક્ત સાધન રહિત સન, જે ઉપર બતાવેલા છે એ સાધનોથી જો રહિત હોય એવી બુદ્ધિ જે છે તે એને કહ ઇચ્છા, કોણ? ઇચ્છા એટલે આ પ્રમાણે, ઇત્થમ એવ, એવમ, આ બ્રહ્મ આ પ્રમાણેનો છે એવો સાધો યથોક્ત સાધનવાન ઇવ ઇતિ અર્થ. એટલે કે કોણ? સાધન વગરનો કોણ એને જાણી શકે? એનો અર્થ કે માત્ર સાધનવાન, યથોક્ત સાધનવાન, આગળ જે કહ્યા છે એ પ્રમાણેના સાધન જેની પાસે હોય એવો સાધક જ આ બ્રહ્મને જાણી શકે. વેદ એટલે વિજાનાતી. કોને?
યત્ર સહ આત્મા ઇતિ. આ જ આત્મા છે એવું એ જાણી શકે. એટલે કે અહમ આત્મા એવ એવું યથોક્ત સાધનવાન એવ જાનાતિ. બાકી કોઈ જાણી શકે નહીં. યહ તુ નીચે આનંદગીરી ટીકામાં સમજાઈ જશે. યહ તુ અન એવમ ભૂતઃ. અન એવમ ભૂતઃ એટલે શું? ઉક્ત સાધન સંપન્નો ન ભવતી. જે કયા છે એ સાધન જેની પાસે ના હોય તે સહ કથમ વેદ ઇતિ સંબંધ. એ સંબંધ છે અહીંયા. અને બાકી તો આપણે જોયું કે અન્નત્વે અપી અસમર્થ શાકસ્થાનીય ઇતિ અર્થ. અપર્યાપ્ત કહ્યું એટલે શાક કે એવું કઈ ના હોય, ચટણી ના હોય તો ભાત એકલો ખવાય નહીં. એટલા માટે એનો અહીંયા અર્થ છે. યત્ર એટલે કે ક્યાં? સ્વે મહિમની સ વિશ્વ સંહર્તા વર્તતે. એ કેવો છે? તો કે છે સમગ્ર વિશ્વનો ઉપસંહાર કરી શકે. ઉપસંહાર એટલે નાશ. ઉપસંહાર કરી શકે અને પોતાના મહિમામાં તિષ્ઠ રહીને. એટલે કે કોઈની સાથે લડીને લોહી લુહાણ ના થઈ જાય. જીતે ખરો પણ લોહી લુહાણ થઈ ગયા એવું ના થાય એને. તો કે છે સ્વે મહિમને સ્થિત. પોતાના મહિમામાં, પોતાના સ્વરાજ્યમાં રહીને પણ એ સમગ્ર વિશ્વનો ઉપસંહર્તતા વર્તતે. એ સંહારક બની જાય છે. અને તથાભૂતમ તમ એવો જે છે તેને કો વેદ ઇતિ સંબંધ. એને કોણ જાણી શકે? એટલે કે એને જાણવા માટે સાધન રહિત છે, એ અસમર્થ છે. એનો અર્થ શું થયો? કે આ સાધનવાન બનવું એ મહત્વનું છે. અને એટલે જ મેં પહેલા જ કહ્યું હતું, જ્યારે કદાચ શરૂઆત કરી ત્યારે, કે બ્રહ્મસૂત્રમાં જે પહેલું સૂત્ર છે તે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથ એ કલ્યાણકારી શબ્દ છે, શરૂઆત માટે છે, મંગળ સૂચક શબ્દ છે, એટલે અથ. અતઃ અથાતો અતઃ. અતઃ એટલે હવે. હવે એટલે ક્યારે? therefore. અતઃ એટલે therefore. ક્યારે? બ્રહ્મની જિજ્ઞાસા ક્યારે કરવાની? જ્યારે 4 સાધનોથી સંપન્ન થઈ ગયા છીએ આપણે, એવું જ્યારે આપણને પોતાને સંતોષ થાય ત્યારે પછી બ્રહ્મસૂત્રને ભણવાની શરૂઆત કરવાની હોય. બ્રહ્મસૂત્રને એટલે કે બ્રહ્મસૂત્ર નહીં, પણ આત્મ વિષયક જે ઉપનિષદો છે એને ભણવાનું પણ ક્યારે શરૂ થાય? તો કે છે કે સાધન સંપન્ન હોય તેને. હવે સાધન સંપન્ન તો એક સાથે આપણે કેવી રીતે માની શકીએ? અને એટલે શાસ્ત્ર કહે છે કે તમે સાપેક્ષ નિવૃત્તિ હોય તમારી, સંસારમાંથી નિવૃત્ત થવાની તૈયારી હોય તમારી, કે હા હું તૈયાર છું. જેવી રીતે લોંગ ટર્મ કોર્સ હોય એમાં ઇન્ટરવ્યુ લઈ અને સ્વામીજી પૂછે શું કે 3 વર્ષ સુધી આ દુનિયા તરફ મોઢું કરવાનું, મોઢું ફેરવીને જોવાની તમારી તૈયારી ના હોય તો તમે આ કોર્સ માટે લાયક છો. બરાબર? 3 વર્ષ માટે દુનિયા તરફ મોઢું ફેરવીને જોવું નથી. ચાલશે. એવું જે કમિટમેન્ટ કરે એ જ આનો લાયક છે. તો આ બાકીના બધા વિવેક વૈરાગ્ય વગેરે એ કે છે એ તો તમને ભણતા ભણતા જે થોડુંક હશે એમાં વધારો થતો જશે. એટલે કે સાધનો વધારે ને વધારે તીક્ષ્ણ થતા જશે. જેમ જેમ ઘસાતા જશે, જેમ જેમ શાસ્ત્રોના શબ્દોથી એ ઘસાતા જશે, તેમ તેમ એ સાધનો તીક્ષ્ણ થતા જશે.
અને આપણો નિશ્ચય વધારે ને વધારે દ્રઢ થતો જશે. જેમ કે આપણે મુંડકોપનિષદનું વાક્ય જોઈએ કે અથવા બૃહદારણ્યકમાં પણ છે, આત્માનમ અવિદિત્વા અસ્માન લોકાન યઃ પ્રેતિ સકૃપણઃ. આત્માને જાણ્યા વગર જે આ શરીરમાંથી વિદાય થઈ જાય છે એને કંજૂસ જાણવો. મુંડકોપનિષદ સૌથી પહેલું ભણવાનું હોય અને એમાં આ વાક્ય આવે, પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણાઃ નિર્વેદ માયાત. બરાબર, ના કૃતસ્કૃતેન. જે જે કશું કરવાનું નથી, જાણવાનું છે ને, હું બ્રહ્મ છું એમાં કરવાનું નથી કશું, અકૃત છે. એ કૃતેન ન લભ્યતે, એ કઈ કરવાથી એનો લાભ થાય નહીં. એટલે કે મારે માત્ર જાણવાનું છે એવું જ્યારે એને ખબર પડે, અને આવું બધું ખબર પડવાથી પછી એનો ધીમે ધીમે વિવેક, એટલે કે આ દુન્યવી પદાર્થો માટેનું આકર્ષણ ઓછું થતું જાય. મળે તો સારું, ના મળે તો કઈ વાંધો નહીં. કોઈ ફરિયાદ ના હોય, ફરિયાદી મન ના રહે. સૌથી મોટું છે આ બ્રહ્માત્માનંદજીનો શબ્દ છે કે જ્યાં સુધી તમને બીજા કોઈના માટે, બીજા કોઈ પણ પદાર્થ માટે તમને તમારા પોતાના જીવન માટે જ્યારે ફરિયાદ થયા કરે ત્યારે તમે આત્મવિદ્યાના અધિકારી નથી. ફરિયાદી મન ના હોય. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. જે આવે ભોગ રૂપે એનું સ્વાગત, અને જે આપણા પ્રારબ્ધમાં નથી એનો આપણા જીવનમાં એ ના રહે તો એનો શોક પણ નથી. ગચ્છંતમ ન નિવારયેત, એનું નિવારણ જ ના થઈ શકે. ધન જો જતું રહેવાનું હોય તો જતું જ રહે છે. ધનના ત્રણ જ એની ગતિ છે. ધનની ગતિ ત્રણ જ છે. એની શ્રેષ્ઠ ગતિ છે દાન, બીજી ગતિ છે ઉપભોગ, પોતાના માટે, કુટુંબ માટે, સમાજ માટે એનો સદુપયોગ, ઉપભોગ. અને આ બે ના કરો તમે તો એનો નાશ, એનો નાશ થઈ જાય. તમારા માટે તો એનો નાશ જ થઈ જાય. એ ચોર લઈ જાય, એ તમારા સગાઓ લૂંટી જાય, તમને છેતરી જાય અને બધું થાય. એટલે શ્રેષ્ઠ ઉપયોગ છે એનો દાન. બીજો ઉપયોગ છે ઉપભોગ, અને ત્રીજો એનું ગતિ છે નાશ. ત્રણ જ ગતિ હોય એની. હવે એ જે છે એમાંથી આપણે આપણી અહમ બુદ્ધિ કાઢી લઈએ, મમ બુદ્ધિને ક્ષીણ કરી દઈએ, તો પછી એમાં આપણે આપણું મન અટકેલું રહેતું નથી. બસ મન અટકવું ના જોઈએ કોઈ પણ જગ્યાએ. કોઈ કઈ ગમતી વસ્તુ મળી ગઈ અને મન ત્યાં અટકી જાય છે, ચોંટી જાય છે. પછી એને મેળવવા માટેના બધા પ્રયત્નો કરીએ, અને પછી સામ દામ દંડ ભેદ બધું ચાલે. એમાં બહુ જ જો ઈચ્છા થઈ જાય તો અધર્મ થાય તોય ચાલે, પણ મને એ પ્રાપ્ત થવું જોઈએ. બસ આ જ એક વિરોધ છે. શાસ્ત્રને આ જ એક માટે વિરોધ છે. એટલે દુષ્ચરિતમાંથી જો વિરત ના થઈએ તો આ આત્માને પસંદ કરી શકીએ નહીં. એટલા માટે આ સાધનો હોવા જરૂરી છે. અને હવે આ જે સત્ય છે એ સત્ય છે એને હવે આગળ વર્ણન કરે છે
તૃતીય વલ્લીમાં ની સ્પેશિયાલિટી છે, તૃતીય વલ્લની ખાસિયત છે રથકલ્પના. શું ખાસિયત છે એની? રથકલ્પના. એટલે આ શરીર એ રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન એને કાબુમાં રાખનાર, નિયંત્રણમાં રાખનાર છે, અને બુદ્ધિ એ સૌથી ઉપર જે એનો સંચાલક છે એ છે. એવી એક કલ્પના, એટલે કે જેને રૂપક કહેવાય. રૂપક આપણે જેવું કહીએ છીએ ફૂલ જેવું કોમળ, બરાબર? નાનકડું ફૂલ છે. હવે કોઈ બાળકને કહીએ કે ફૂલ છે, તો બાળક એ કોઈ ગુલાબનું કે મોગરાનું પુષ્પ નથી, પણ ફૂલ જેવું કોમળ છે. એને રૂપક કહેવાય છે. તો એવું અહીંયા રૂપક છે, એની વાત કરી છે. એમાં પહેલા બે મંત્ર આમાં એના પ્રસ્તાવના રૂપે છે. એટલે આજે આપણે પહેલા બે મંત્ર જોઈએ. રહી ગયું છેલ્લું બોલવાનું પરમહંસ વાળું. ના ના, અહીંયા દરેકમાં ના આવે. એ તો વલ્લીના અંતે આવે. આમ તો અહીંયા તો ઉપનિષદમાં તો ઉપનિષદના અંતે આવે છે. અચ્છા, આમાં લખ્યું હતું એટલે. એમ આમાં નથી છાપેલું. આમાં છે, અમારામાં. પુસ્તકમાં હશે કદાચ. આમાં છે. મને ખબર છે તમારી પાસે કઈ પુસ્તક છે. કઈ નથી, ખાલી ના ના, કોઈ પણ નથી કરતા એનું. આગળ હવે અધ્યાય 1 વલ્લી 3. પહેલા એનું જે અવતારણિકા ભાષ્ય છે એ જોઈએ. ઋતમ પિબંતૌ ઇતિ અસ્યા વલ્યાહ સંબંધઃ. આ વલ્લીનો સંબંધ શેની સાથે છે? હવે આગળની બે વલ્લીનો સંબંધ અસ્યા વલ્યાહ બહુવચન છે, એટલે આગળ જે બે વલ્લી ગઈ એનો અહીંયા સંબંધ કરે છે. કેવી રીતે? તો કે છે ઋતમ પિબંતૌ એવા શબ્દ સાથે આગળની બે વલ્લીનું જે વિષય વસ્તુ છે એને અહીંયા જોડે છે. શું વિષય વસ્તુ છે આગળની બે વલ્લીનું? તો કે છે વિદ્યા વિદ્યે નાના વિરુદ્ધ ફલે ઇતિ ઉપન્યસ્તે. વિદ્યા અવિદ્યા. વિદ્યા એટલે જ્ઞાન અને અવિદ્યા એટલે કર્મ માર્ગ. વિદ્યા એટલે જ્ઞાન માર્ગ અને અવિદ્યા એટલે કર્મ માર્ગ. બરાબર? વિદ્યા અને અવિદ્યા. તો એ વિદ્યા અને અવિદ્યા એ બે જુદા જુદા વિષય છે. એટલે એક નાની ચર્ચા એવી પણ છે પંડિતોમાં, આચાર્યોમાં, કે વેદ છે એ વેદને એક ગણવો કે બે ગણવા. તો એમ કે એટલે 4 વેદની વાત નથી કરતી હું, પ્રત્યેક વેદ. તો ત્યાં એમ કહેવાય છે કે વેદનો પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ એમ બે વિભાગ ગણવા એના. કારણ કે પૂર્વ વિભાગ એ મીમાંસા છે, પૂર્વ વિભાગ એ કર્મ વિભાગ છે, અને બીજો વિભાગ છે એ ઉપનિષદ છે, એ જ્ઞાન વિભાગ છે. એટલે કર્મ અને જ્ઞાન એ બે વિષય ગણવા કે એક વિષય ગણવા? કારણ કે એક પુસ્તકનું વિષય વસ્તુ એક જ હોવું જોઈએ, પણ એવું અહીંયા નથી. તો કર્મના અધિકારી જુદા છે. કર્મનો અધિકારી કોણ છે? જેને શિખા હોય, જનોય હોય, પત્ની હોય, એ કર્મનો અધિકારી છે. યજ્ઞ કરવા માટે શું જોઈએ? શિખા, જનોય, પત્ની જોઈએ. તો
આ કર્મ થઈ શકે, નહીં તો કર્મ થાય નહીં. જ્ઞાન વિભાગનો અધિકારી કોણ છે? એ પત્ની ના હોય ને, એ જનોઈ ના હોય. જનોઈ એટલે કે જ્યારે સંન્યાસ આપે ત્યારે જનોઈ અને શિખાનો ત્યાગ કરવાનો હોય છે. ગુરુ શિખા કાપી લે અને જનોઈ એને નદીમાં વહાઈ દેવાની હોય. એટલે અધિકારી જ જુદા છે. એને જનોઈ ના હોય, એને શિખા ના હોય, એને પત્ની ના હોય. એ જ્ઞાન માટેનો અધિકારી છે. પછી ફળ પણ જુદા જુદા છે. કર્મ સંસાર અંતર્ગત સુખ સાધનોને આપના સુધી લાવી શકે. જ્ઞાન સંસાર અંતર્ગત સુખ સાધનોથી આપની નિવૃત્તિની અપેક્ષા રાખે. અને કર્મ સંસારમાં રાખનાર છે અને જ્ઞાન સંસારથી મુક્ત કરનાર છે. એટલે એના અધિકારી જુદા છે, એના લક્ષણો જુદા છે, એનું ફળ પણ જુદું છે. એટલા માટે અહીંયા કહ્યું કે વિદ્યા અવિદ્યે, એટલે કે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ એ કેવા છે? તો કે છે નાના, એ વિરુદ્ધ છે, અનેક પ્રકારના. નાના વિરુદ્ધ ફલે, બંનેના ફળ વિરુદ્ધ છે. ઇતિ ઉપન્યસ્યતે, એ અહીંયા હવે વર્ણન કરવામાં આવશે. ન તું સફલે યથાવત વર્ણિતે. હવે અત્યાર સુધી આ બંનેની ચર્ચા થઈ છે, આગળની બંને વલ્લીમાં પણ. કારણ કે આપણે શરૂઆતથી જોયું છે કે આગળની બંને વલ્લીમાં પણ કર્મની પણ ચર્ચા થઈ છે, કર્મની મર્યાદાઓની પણ ચર્ચા થઈ છે, અને જ્ઞાનનું પણ ત્યાં ઉલ્લેખ થયો છે. એટલે કે વિવેકની નું જે વિષય વસ્તુ છે, નિત્ય અનિત્ય વિવેક, એ કરવાનું શરૂઆતથી જ આપણે શરૂઆત કરેલી છે. તો પણ નતું સફલે તે યથાવત વર્ણિતે, એને યોગ્ય વર્ણન હજુ થયું નથી. તત નિર્ણયાર્થા, અને એનો નિર્ણય કરવા માટે રથ રૂપક કલ્પના, આ વલ્લીમાં રથ રૂપક કલ્પનાનું ઉપયોગ કરેલો છે. તથા ચ, અને એ જ પ્રમાણે પ્રતિપત્તિ સૌકર્યમ, પ્રતિપત્તિ એટલે બ્રહ્મ પ્રાપ્તિ, એ સૌકર્યમ, એમાં સવલત મળશે તમને. સુકર્યમ એટલે એ સહેલાઈથી સહેલું બનશે, એ તમને પ્રાપ્ત કરવા માટે સહેલું બને, એવી એક રથ કલ્પના અહીંયા મૂકી છે. એવમ ચ, આ પ્રમાણે પ્રાપ્ય, કર્મમાં શું છે? તો એ કે છે કે પ્રાપ્તુ અને પ્રાપ્ય, કંઈક જોઈએ છે અને કંઈક જોઈએ છે એ વ્યક્તિ, એ પ્રાપ્તૃ, પ્રાપ્ત કરનાર અને પ્રાપ્ત થવાનો વિષય, એ બે જુદા છે. પ્રાપ્ત કરનાર અને પ્રાપ્ત થનાર વિષય, એ બે જુદા છે. અને જ્યારે જ્ઞાન માર્ગમાં શું છે? ગંતૃ ગંતવ્યમ, જનાર અને ગંતવ્યમ, જ્યાં પહોંચવાનું છે તે. હવે જે જનાર છે ત્યાં જ પહોંચવાનું છે. એટલે અહીંયા ગંતૃ અને ગંતવ્ય એ બે જુદા નથી. આજે સ્વામીજીએ લખ્યું છે કે એ કે છે કે seeking shows ignorance. તમે બ્રહ્મને શોધો છો એ જ બતાવે છે કે તમે અજ્ઞાની છો. કારણ કે બ્રહ્મને શોધવાનું જ નથી, એ તો પોતાનું સ્વરૂપ છે, જાણવાનું છે. એટલે ગણતા નથી.
અને ગંતવ્ય પણ નથી. નથી એ દેશ રૂપી અંતર, નથી કાળ રૂપી અંતર. અહીંયાથી ડાકોર જાવ તો દર્શન થશે, દેશરૂપી અંતર છે. અને પેલા છોકરાએ પરીક્ષા આપી છે, એનું પરિણામ 15 દિવસ પછી, મહિના પછી પરિણામ બહાર પડશે ત્યારે એને ખબર પડશે. તો ત્યાં કાળનું અંતર છે. તો દેશ અને કાળનું અંતર જ્યાં છે ત્યાં ગંતૃ અને ગંતવ્ય કહેવાય. પણ અહીંયા તો ગંતૃ ગંતવ્ય સમાન છે, એક જ છે. એટલે ખાલી જાણવા માટે, ખાલી સમજ માટે કહેવું પડે કે હું સાધક છું. ખરેખર હું સાધક નથી. સાધક એટલે મુસાફરી કરનાર, બરાબર ને? સાધક એટલે જેણે સાધ્ય સુધી પહોંચવું છે તે. હું સાધક જ નથી અને બ્રહ્મ સાધ્ય પણ નથી. જે સાધ્ય છે એ સાધકનું સ્વરૂપ છે, બરાબર? સાધક છે એ સાધ્યનું સ્વરૂપ છે. એટલે ગંતૃ ગંતવ્યમ એવો જ્ઞાન માર્ગનો લક્ષણ છે. અને વિવેકાર્થમ, અને બેને જુદા જોઈ શકાય એટલા માટે. વિવેક એટલે છૂટું પાડવું. એ બેને છૂટા પાડી અને જાણી શકાય એટલા માટે દ્વૌ આત્માનૌ ઉપન્યસ્યતે, બે આત્માઓનું વિવરણ કરવામાં આવે છે. કયા બે આત્માઓ? જીવાત્મા અને પરમાત્મા, એમ બે પ્રકારે વર્ણન કરવામાં આવે છે. એટલે અહીંયા જ મંત્ર આવવાનો છે, દ્વાસયુજા સખાયા, બરાબર? સમાને વૃક્ષે પરિશસ્વ જાતે. તો અહીંયા જ આવશે. પણ અહીંયા કે છે કે એટલા માટે એનો અહીંયા ઉલ્લેખ થયો છે. એ બે જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ જુદા જુદા જોઈ શકાય એટલા માટે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા તપૌ બ્રહ્મવિદો વદન્તિ પંચાગ્નયો યે ચ ત્રિણાચિકેતાઃ. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા તપૌ બ્રહ્મવિદો વદન્તિ પંચાગ્નયો યે ચ ત્રિણાચિકેતાઃ. લોકે, લોકે એટલે આ લોકમાં, આ ભૂલોકમાં અથવા આ મનુષ્ય શરીરમાં, બંને એના અર્થ થાય. લોક એટલે હું, આ શરીર, અને આ પૃથ્વીલોક. લોકે સુકૃતસ્ય, સુકૃતસ્ય એટલે જેમણે પોતે કર્મ કરેલા છે તેવા લોકો. એ જ સુકૃતસ્ય ઋતમ પિબંતૌ. ઋતમ એટલે સત્યમ, અને સત્યમ એટલે અહીંયા એનો અર્થ થયો છે જે દેખાય, દ્રષ્ટ. શું દેખાય છે? કર્મ કરીએ એટલે એનું ફળ મળે છે એવું દેખાય છે. પરીક્ષા આપીએ એટલે રિઝલ્ટ આવે. રિઝલ્ટ ગમે તે આવે, પણ પરીક્ષા આપીએ એટલે રિઝલ્ટ આવે. પરીક્ષા ના આપી હોય તો રિઝલ્ટ આવે ના આવે. રસોઈ બનાવી ના હોય તો ભૂખ ભાગે ના ભાગે? રસોઈ બનાવવી પડે અને એ રસોઈ ખાવી પડે તો પછી ભૂખનું દુઃખ જતું રહે.
એટલે ઋતમ એટલે જેનું અ, અ, એકબીજા સાથેનો જે સંબંધ છે એ સ્પષ્ટ દેખાય. કર્મ અને કર્મફળ એનો સ્પષ્ટ સંબંધ જાણાય છે, લોકો જાણે છે. લોકો જાણતા ના હોય તો ધંધો કરે અથવા ભણે, સારું ભણે, સરસ ભણે, કારણ કે એને ખબર છે કે સરસ ભણીશ એટલે પછી સારી નોકરી મળશે અથવા સારો ધંધો થશે. એન્જિનિયર લોકોને પણ ધંધો સારો કરવો હોય અથવા ગમે તે હોય, એગ્રીકલ્ચરિસ્ટ હોય કે એન્જિનિયર હોય કે ગમે તે હોય, પણ એ પછી MBA પણ કરે છે. કેમ? કારણ કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, પોતાને ધંધો કરવો છે તો એ ધંધાનું એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ પણ એને આવડવું જોઈએ. એટલે માત્ર એન્જિનિયર હોય એટલું પૂરતું નથી, એ પાછો MBA કરે, કારણ કે એને પોતાના ધંધામાં સફળ થવું છે. તો વ્યક્તિ અધ્યયન કરે છે, ભણે છે, અમુક ડિગ્રી લેવા માટે, અમુક સ્કિલ લેવા માટે, અમુક નોલેજ માટે. નોલેજ કેમ જોઈએ છે એને? ધન જોઈએ છે. દ્રષ્ટિ એની ધન ઉપર છે. ધન કેમ જોઈએ છે? ધનથી સુખના સાધનો ખરીદી શકાય એવી એની અત્યારે સમજ છે. ધન હોય તો સુખ મળે એવી એની અત્યારે સમજ છે. આપણી સમજ પરિપક્વ થઈ છે, એટલે આપણે કહીએ છીએ કે ધન હોય તો સુખના સાધનો ખરીદી શકાય. પણ સુખના સાધન હોય એટલે સુખી થવાય એવી કોઈ ગેરંટી નથી, એ અધ્યાત્મ કહે છે. પરીક્ષા લોકાન, લોકની પરીક્ષા કરી અને પછી આ સમજ આવે કે બહુ સરસ સરસ બેડરૂમ હોય અને સરસ બેડ હોય એટલે સરસ ઊંઘ આવે, એ બેની કોઈ સંબંધ નથી. તો અહીંયા કહ્યું છે ઋતમ. ઋતમ એટલે શું? તો એ કહે છે કે કર્મફલમ, સત્ય છે, જે દેખાય છે. જે દેખાય છે. અને યાદ કરાવું, કારણ કે તમે વિચારમાં પડી ગયા કે દેખાય છે એટલે દેખાય છે એ સાચું હોતું નથી એવું અધ્યાત્મ શાસ્ત્ર કહે છે. દ્રશ્ય વિવેક, દ્રષ્ટ્યત્વાત ન સત્યમ, બરાબર? દ્રશ્યત્વાત અનિત્યમ, દ્રશ્ય છે એટલે અનિત્ય જ છે. સુખ મળે છે એવું દેખાય છે એટલે એ અનિત્ય છે. આવેલું સુખ જતું જ રહેવાનું છે, હે ને? એટલે અહીંયા કહ્યું કે ઋતમ પીબંતૌ, સત્યને પીએ છે. તમને ખબર હશે કે લિક્વિડ છે ને એ બોડીમાં જલ્દી એસિમિલેટ થઈ જાય, એક ભેગા થઈ જાય. પેલું જે ઘન ખાધું હોય એ લિક્વિડ ફોર્મ થાય અને લિક્વિડ ફોર્મનું પણ પ્રોસેસ થાય ત્યારે એનો લાભ મળે આપણને. જ્યારે ખાંડ પી લીધી હોય તો તરત શક્તિ આવે, એટલે પીબંતૌ. તો ઋતમ પીબંતૌ સુકૃત્યસ્ય લોકે, અને પરમે પરાર્ધે ગુહમ પ્રવિષ્ટ, અને જ્યારે પરમે પરાર્ધે, પરમ બ્રહ્મ છે એને ગુહામ પ્રવિષ્ટ, એને ગુહામાં પ્રવેશીને પછી પરાર્ધે એને પામી શકાય.
તો એ કઈ ગુહામાં પ્રવેશવાનું છે? હૃદય ગુહામાં પ્રવેશવાથી એને પામી શકાય. જ્ઞાન માર્ગનું રહસ્ય છે. આગળ વાળું કર્મ માર્ગનું રહસ્ય છે, આ જ્ઞાન માર્ગનું રહસ્ય છે. એટલે કે પરમે પરાર્ધે, પરમ એવો અર્ધ ભાગ. અર્ધ ભાગ કેમ કહ્યું છે? તો કે છે કે જે વ્યવહારુ બુદ્ધિ છે એ વ્યવહારુ બુદ્ધિ નહીં, એ વ્યવહારુ બુદ્ધિને કાઢી નાખવાનું, એ અંશ ના જોઈએ. તો પછી કેવો કેવો અંશ જોઈએ? સૂક્ષ્મ વિચાર કરવાની જે શક્તિ છે તે અંશ છે. એ પરમ અર્ધ જે છે એમાં એક શું છે? ગુહા છે, અને ત્યાં પેલો બ્રહ્મ પ્રવેશી ગયેલો છે, એને જાણવાનો છે. બ્રહ્મ ક્યાંય પ્રવેશી નથી ગયો, પણ આને ઉપલબ્ધિ સ્થાન કહેવાય શાસ્ત્રના શબ્દોમાં. અને એ બંને કેવા છે? તો કે છે છાયા તપો. એક છે પડછાયો અને એક છે આતપ. એક છે સૂર્ય અને એક છે પડછાયો. તો સૂર્ય એ મુખ્ય છે, અને સૂર્ય હોય ત્યારે છાયો પડે. સૂર્યની હાજરી અનિવાર્ય છે પડછાયો પડવા માટે. સૂર્ય એટલે એની અગ્નિ, લાઈટ પણ ચાલે, પણ સૂર્ય હોય તો જ પડછાયો પડે. એટલે જે પરમાત્મા છે એના પડછાયા રૂપે જીવાત્મા છે, કારણ કે પ્રતિબિંબ રૂપે છે ને, તો પ્રતિબિંબ એટલે પડછાયો. તો છાયા તપૌ એ કોણ છે? તો કે છે એક જીવાત્મા છે અને એક પરમાત્મા છે. એક પ્રતિબિંબ રૂપ છે અને એક બિંબ રૂપ છે. બિંબ સ્થાનીય એમ કહેવાય છે, અંતે બિંબ રૂપ નથી કહેવાતું એને. બિંબ સ્થાનીય, પ્રતિબિંબ સ્થાનીય એવા શબ્દો વપરાય છે. એટલે પ્રતિબિંબ સ્થાનીય અંતઃકરણમાં જે પ્રતિબિંબ પડેલું છે તે પ્રત્યક્ષ ચૈતન્ય, અને બિંબ સ્થાનીય એટલે જે સર્વવ્યાપી શુદ્ધ ચૈતન્ય છે એ બિંબ સ્થાનીય છે. એટલે કે સૂર્ય એ બિંબ છે, અને આપણી ડોલમાં પડતું પ્રતિબિંબ એ પ્રતિબિંબ છે. તો એ પ્રમાણે છાયા તપૌ એવું કોણ જાણે છે? તો કે છે બ્રહ્મવિદો વદંતી. બ્રહ્મવિદ આવું કહે છે કે એક જીવાત્મા છે અને એક પરમાત્મા છે. તો આ ખબર માત્ર એને જ પડે છે. એટલે કે એ બ્રહ્મને જાણવા માટેનો અધિકારી માત્ર જ્ઞાન માર્ગ વાળો જ છે, જ્ઞાન માર્ગને અનુસરનાર જ છે. તો એ કે છે ના ના, એવું નથી. પંચાગ્નયો હોય, જે પંચાગ્નિ છે તે પણ, એટલે કે પંચ અગ્નિનું જે ચયન કરે છે તે, 5 બાજુ અગ્નિ રાખી અને જે ઉપાસના કરે છે તેને પંચાગ્નિ કહેવાય. 4 બાજુ અગ્નિ પ્રગટાવે અને ઉપરથી સૂર્યનો પ્રકાશ હોય, એ પંચાગ્નિ, 5 પ્રકારના અગ્નિ એની વચમાં બેસી અને જે આ ઉપાસના કરે છે તે, એને પણ આ ખબર પડે. એટલે કે એ પણ આ જાણે છે. અને બીજું કોણ જાણે છે? ત્રિણાચિકેત. અને જે આ નચિકેતાએ સ્વર્ગમાં જવા માટેના સાધન રૂપ જે યજ્ઞ વિશેની માહિતી માંગી એ યમરાજાએ આપેલી, અને એમ કહેલું કે હું તારા પ્રશ્નથી બહુ પ્રસન્ન છું, અને આ અગ્નિને હવે એ તારા નામથી ઓળખાશે, એટલે એને ત્રિણાચિકેત અગ્નિ કયો છે. એટલે કે સ્વર્ગ જવા માટેના સાધન રૂપ યજ્ઞ, એના દ્વારા પણ જઈ શકાય. એટલે આ બધા જાણે છે. એનો અર્થ એવો થયો કે જીવાત્મા છે અને પરમાત્મા છે એવું માત્ર જ્ઞાન માર્ગીઓ જ જાણે છે એવું નથી, કર્મ માર્ગીઓ પણ જાણે છે.
અને કર્મ માર્ગીઓ પણ કર્મના રસ્તે ત્યાં સુધી પહોંચી શકે એમ છે. કર્મના માર્ગીઓ પણ કર્મ રસ્તે એ બ્રહ્મ સુધી પહોંચી શકે એમ છે એવું શાસ્ત્ર કહેવા માંગે છે અહીંયા. એટલે માત્ર જ્ઞાનથી જ નહીં પણ કર્મથી પણ એ બ્રહ્મને જાણી શકાય. એ કેવી રીતે જાણી શકાય એની વાત આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.